નમસ્કાર મિત્રો, 11 જુલાઈ એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે. હાલ જોવા જઈએ તો આ વર્લ્ડ એટલે કે દુનિયાની વસ્તી લગભગ 823 કરોડ છે અને એમાં જો અલગ અલગ દેશોની વસ્તી ગણતરી કરવામાં આવે તો સૌ પ્રથમ નંબર આવે છે ભારતનો એટલે કે આપણા દેશનો. મિત્રો, શું આ ચિંતાનો વિષય છે કે પછી ગૌરવ લેવાનો? મિત્રો, આ વસ્તુઓ આપણે ચર્ચા કરીશું તો જ આપણને ખબર પડશે. તો મિત્રો, ભારતની વસ્તી લગભગ હાલ 146 કરોડ જેટલી છે. એ પછી નંબર આવે છે ચાઇનાનો જે 141 કરોડ જેટલી છે. પછી યુએસએ આવે છે જે 34 કરોડ છે. એ પછી આવે છે ઇન્ડોનેશિયા જો 28 કરોડ જેટલી વસ્તી છે. પછી પાંચમા નંબર આવે છે પાકિસ્તાન જો 25 કરોડ જેટલી વસ્તુ છે. તો શું મિત્રો આ વાત આપણે ગૌરવ લેવા જેવી છે? ના મિત્રો, વસ્તી વધારાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થયા છે. જેવા કે બાળક જન્મે છે ત્યારથી લઈને મોટું થાય છે ત્યાં સુધી ભારતના એક બાળકને લાઈનમાં ઊભું રહેવું પડશે. કઈ રીતે? જન્મ તારીખનો દાખલો કાઢવા જાવ તો પણ લાઈનમાં ઊભું રહેવાનું, રેશન કાર્ડમાં નામ એડ કરાવવા જાવ તો પણ લાઈનમાં ઊભું રહેવાનું, કોઈ બી સરકારી કામકાજ કરવા જાઓ તો બી, રેલવે સ્ટેશને જાઓ, એરપોર્ટ પર જાઓ, બસ બધી લાઈનમાં જ લાગવાનું. શું મિત્રો લાઈનમાં લાગવાનો આપણો સમય વ્યર્થ નથી થતું? ખૂબ જ વ્યર્થ થાય છે. બીજું, વધારે પડતા પોપ્યુલેશનના લીધે આપણે બેરોજગારી, એજ્યુકેશન સિસ્ટમ બધામાં આપણે ખૂબ જ તકલીફ પડે છે. મિત્રો, બેરોજગારી એટલી હદે વધી છે કે લોકો એજ્યુકેટેડ હોવા છતાં પણ એમને સારી જોબ મળતી નથી. બીજી બાજુ ભારતમાં શહેરીકરણ થવા મળ્યું છે, ગામડાઓ પણ ખાલી થવા મળે છે. અને જો બીજી બાજુ જોવા જઈએ તો ઘણા લોકો જે પૈસાદાર લોકો છે ને એ બધા જ લોકો અત્યારે વિદેશ તરફ વળી ગયા છે. તેનું નાગરિકત્વ લે છે. મતલબ આપણી ઇકોનોમી અત્યારે દિવસે દિવસે ડાઉન પણ થઈ રહી છે. મિત્રો, પોપ્યુલેશનના કારણે અત્યારે ભારતમાં બે ભાગ પડી ગયા છે. એક ભાગ છે ગરીબ, બીજો ભાગ છે અમીર. આપણે કોઈ કાસ્ટની કે કોઈ જાતિને લઈને વાત નથી કરતા. મુખ્યત્વે બે ભાગ છે, એક છે ગરીબ, બીજો છે અમીર. તો એવું થવાનું કારણ શું છે? મિત્રો, પોપ્યુલેશનમાં એવું છે કે અત્યારે 90% ગરીબ લોકો પાસે માત્ર 10% સંપત્તિ છે, જ્યારે 10% અમીરો પાસે 90% સંપત્તિ છે. આ અસમાન વહેંચણીના કારણે પણ ભારતમાં અનએમ્પ્લોયમેન્ટ ઊભું થયું છે. બીજું, સરકાર પાસે એટલી સુવિધાઓ પણ નથી, બરોબર. બીજું, કરપ્શન. ભારતમાં કરપ્શન એટલું બધું છે ને મિત્રો કે જો ખાલી કરપ્શન પર રોકવામાં આવે ને તો ભારત ઘણું બધું આગળ આવી શકે. પણ મિત્રો, આપણા નેતાઓ એમના પરિવારની જ પડી છે, કોઈ ગરીબ માણસોની કે કોઈ વસ્તીની પડી નથી. માટે આપણે બધાને જાગૃત થવાની જરૂર છે, બરોબર. એક અવાજ થઈ એ વિશે આપણે વિચારવાની જરૂર છે. મિત્રો, વર્લ્ડ પોપ્યુલેશન ડે છે પણ શું સ્કિલ ડેવલપ કરવી જોઈએ, જાતે કંઈક કરવું જોઈએ, વિચારવું જોઈએ, બરોબર. પોતાના બાળકોને ભણાવવા ઉપર ધ્યાન આપવું જોઈએ. બીજું, જેમ બને તેમ બધાએ જાગૃત થઈ આપણું એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર થાય એવી ઈચ્છા રાખવી જોઈએ. તેમજ વધારે ને વધારે વોકેશનલ ટ્રેનિંગ મળે એટલે કે ટેકનોલોજી ઉપર વધારે પડતું ફોકસ કરવામાં આવે, બરોબર. બાળકો સ્કિલ બેઝ થાય આપણા બાળકો તો વધુ સારું કામ કરી શકે. મિત્રો, ઘણું બધું એવું છે કે જે આપણે કરવું જોઈએ દેશના વિકાસ માટે, જરૂરી છે. મિત્રો, અત્યારે વાત કરીએ ભારતની તો ભારત ભલે આટલું બધું પોપ્યુલેશન છે પણ ખૂબ જ પછાત દેશ કહી શકાય. વિકાસના નામે તો બહુ દેખાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જુઓ છો, જ્યાં હોય ત્યાં પુલ તૂટી પડે છે, બિલ્ડિંગો તૂટી પડે છે, વિમાન ક્રેશ થાય છે, બરાબર. તો એક બાજુ કહે છે વિકાસ છે, તો આ બધું થવાનું કારણ શું છે? મિત્રો, આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે છે એટલે આપણે ખૂબ જ સમજવાની જરૂર છે કે આપણા પાસે એટલું બધું યુવાધન છે જેને સારા રસ્તે વાળી તો આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરી શકે છે. તો મિત્રો, એ માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે. આપણે બધાએ નિર્ણય લેવો પડશે. વ્યક્તિગત રીતે આપણા દેશને આપણે શું આપી શકીએ છીએ, દેશે આપણે શું આપ્યું એને વિચારવાનું. આપણે દેશને શું આપી શકીએ છીએ એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. તો મિત્રો,
એવું જ કંઈક કરીએ દેશ માટે. જય હિન્દ, જય ભારત.